મારું નામ રગજીભાઈ કોહાભાઈ ડામોર છે। હું કુંડોળનો વતની છું। મારા ઘરના નજીક એક પુલિયું આવેલું છે। એ પુલિયાને જર્જરિત થયેલું છે। એ પુલું વર્ષોથી જૂનું છે। એ પુલું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહન માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે। અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે। આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે। પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે? પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટીમાંથી ઈસરીથી વકાટીમાં થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલું છે। અત્યારે હાલ તો સાધનો બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક। ગુજરાતમાં ગંભીરા પુલની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું। અમારા ઈસરી ગામથી લગભગ 2 કિલોમીટર દૂર કુંડોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે। તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે। મારું એવું કહેવું છે કે 10 કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે, એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે।